ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે દ્વારકામાં ભાજપની સભા યોજાઈ હતી, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જનતાને સંબોધન કર્યું હતું। તેમણે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને વંદન કર્યા હતા। સાથે જ તેમણે બાબા સાહેબ આંબેડકરને તમામના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા। તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસે આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં સંવિધાન હોય કે સંવિધાનને ઘડનારા આ તમામ પ્રત્યે અનાદર રાખ્યો છે। નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા। સાથે જગદીશ વિશ્વકર્માએ ખંભાળિયામાં ઘીની નદીઓ વહેતી હતી। પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે જેવી વાત પણ કરી હતી। આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું। જય દ્વારકાધીશ। મારી સાથે બે હાથ ઊંચા કરીને બોલીએ, જય દ્વારકાધીશ। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। આજની આ જન સમર્થન સંકલ્પ યાત્રાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજ જિલ્લાના અધ્યક્ષ શ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લાના પ્રભારી મારા મિત્ર પુનિતભાઈ શર્મા, અને હમણાં જ જેમણે વક્તવ્ય આપ્યું, મારે આમ તો મીડિયાના મિત્રોને કહેવું હતું કે એકે હજારા જેવી મારી આ બહેનો છે, એવી મારા સાંસદ, આપણા સૌના સાંસદ એવા પૂનમબેન માડમ, જે અમે સાથી ધારાસભ્ય મિત્રો છીએ, કેબિનેટમાં સાથે હતા, એવા મારા મિત્ર શ્રી મુળુભાઈ બેરા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી પીએસ જાડેજાજી, પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ, અને શ્રદ્ધેય મંચ તમામ ઉમેદવારશ્રીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, આજે ભારતના બંધારણના શિલ્પી એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિએ તેમના ચરણોમાં વંદન કરીએ છીએ। બાબા સાહેબ આંબેડકર એ આપણા સૌના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે। કમનસીબે આઝાદી બાદ વર્ષો સુધી સંવિધાનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અને સંવિધાનના શિલ્પીઓ પ્રત્યે મિત્રો વર્ષો સુધી આ કોંગ્રેસે અનાદર રાખ્યો હતો, પરંતુ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના પહેલા પ્રધાનમંત્રી, ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા, જેમણે આખી સંવિધાનની યાત્રા કાઢી અને સંવિધાનની ગરિમાને જાળવવા, સંવિધાનના મૂલ્યોને દેશવાસીઓ સામે મૂકવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો। એવું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકીને એ યાત્રા કાઢવાનો અને સંવિધાનને સાચું સન્માન આપવાનો પ્રયાસ એ વખતે માન્ય મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો હતો। જ્યારે આજે દ્વારિકામાં છું ત્યારે ભગવાન દ્વારિકાના ચરણોમાં, કૃષ્ણ ભગવાનના ચરણોમાં વંદન કરી અને મારી આ 2 દિવસની યાત્રાના આશીર્વાદ માંગુ છું કે દ્વારકાધીશ, તમારી ઈચ્છા પ્રમાણે અત્યાર સુધી બધું જ તમારી ઈચ્છા પ્રમાણે થયું છે। આ દિન સુધી આ જગત ઉપર હે દ્વારકાધીશ, તમે જે ધાર્યું એવા પરિણામો લાયા છો। અહીંયા મારી સામે બેઠેલા દ્વારકાધીશના તમારા બધા ભક્તો છે, એમની એક અરજ છે, અને એ અરજ તમારા ચરણોમાં મૂકવા માટે અમે બધા જ અહીંયા આવ્યા છીએ। આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। દેશની અંદર અલગ અલગ 5 રાજ્યોમાં ચૂંટણી છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ
એ દેશના 140 કરોડ લોકોની સુરક્ષા માટે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર કામ કરી રહ્યા છે. દેશની સુરક્ષા વધારવાનું કામ કરી રહ્યા છે. એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સતત ગુજરાતની 6.5 કરોડ જનતાની ચિંતા કરે છે. અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ સેવા અને સમર્પણના ભાવથી એ સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો આ કાર્યકર્તા સતત પ્રજાલક્ષી ઉપયોગી કામો કરતા આવ્યા છે. ત્યારે આખા રાજ્યની અંદર હમણાં મુળુભાઈ મને કહેતા હતા, મયુરભાઈ, કે સાહેબ આ જિલ્લાની અંદર કુલ 162 જેટલા ઉમેદવારો છે. મયુરભાઈ, તમારા માટે વાત સાચી છે કે આ એક જિલ્લાના તમે પ્રમુખ છો એટલે પૂનમબેન 162 ઉમેદવાર, પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું હોઉં કે માનનીય મુખ્યમંત્રીશ્રી હોય, અમારા માટે તો ગુજરાતના 10,000 ઉમેદવારો અને ગુજરાતના 50,000 બૂથની અંદર આ કાર્યકર્તા જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે આજે દ્વારકાધીશના ચરણોમાં એક અરજ મૂકવા આવ્યો છું. અને એ અરજ મારી એવી છે મયુરભાઈ કે આ દ્વારકાધીશના ચરણોમાં આપણે આ ગુજરાત રાજ્યના 10,000 કમળ એ જીતી અને વિજય વિશ્વાસ સાથે આપણે દ્વારકાધીશના ચરણોમાં ચડાવવાના છે. બોલો દ્વારકાધીશ કી. અને મયુરભાઈ, તમે જેટલા જ્યારે 162 કમળ જીતો એટલા 162 કમળ આ બધા જ કાર્યકર્તા સાથે પૂનમબેન થી લઈ મુળુભાઈ બધા જ લોકો આપણે એવો સંકલ્પ કરીએ મિત્રો કે આ 10,000 કમળ આપણે સૌ સાથે ભેગા મળી અને ચડઈ આ પરિકલ્પના સાથે આ દ્વારકાધીશના ચરણોમાં એક આ પ્રાર્થના કરવા મિત્રો આજે અહીંયા આવ્યો છું. આમ તો આ ખંભાળિયા એટલે મને મયુરભાઈ કહેતા, સાહેબ ઘીની નદીઓ વહેતી હતી. એના ઘીની સુગંધ એ માત્ર ખંભાળિયા પૂરતી નહીં કે માત્ર ગુજરાત પૂરતી નહીં, અમારા ઉત્તર ગુજરાતમાં પાટણની અંદર અમે જઈએ ત્યાંય બોર્ડ માર્યા હોય કે જામ ખંભાળિયાનું ચોખ્ખું ઘી અહીંયા મળશે. ભારત ભરની અંદર આ ઘીનું ઘી વેચાણ થાય અને એક્સપોર્ટ પણ થાય મિત્રો. એટલે આખી આગવી ઓળખ એ આપણા જામ ખંભાળિયાની જ્યારે ઊભી છે ત્યારે 2013માં 15 ઓગસ્ટે 2013માં જ્યારે જિલ્લો અલગ થયો ત્યારથી લઈ દેશના યશસ્વી પ્રધાનમંત્રીને એ વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ જે જિલ્લો અલગ કરવાની જાહેરાત કરી હતી ત્યારથી લઈ આજ દિન સુધી જે વિકાસના કામો છે એ વિકાસના કામો હું ને હમણાં મુળુભાઈ બેન ચર્ચા કરતા હતા. અને કદાચ મને એવું લાગે છે કે દ્વારકાધીશે જેનો રથ અંકાર્યો હોય અને જેને વિજય અપાયો હોય તો આ દ્વારકાધીશ આ 162 નહીં પણ 10,000 સીટનો રથ અંકારવાના છે. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એટલા મારા મિત્રોને કહેવું છે કે જે દ્વારકાની અંદર જે વિકાસ થયો છે 2013 થી લઈને આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તમારા સાંસદશ્રી, તમારા ધારાસભ્યશ્રી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ, આપણા નગરપાલિકાના મિત્રો દ્વારા મુળુભાઈ જ્યારે મારી સાથે કેબિનેટમાં મંત્રી હતા ત્યારે સતત કેબિનેટમાં આવે એટલે તમારા જિલ્લાની સતત ચર્ચા કરતા હોય, ચિંતા કરતા હોય. પૂનમબેન મળવા માટે આવે અથવા દિલ્હી જાય એટલે આપણા વિકાસ, આપણા જિલ્લાના વિકાસની વાતો કરે. આ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે કામ કરે છે પણ ખરા અને કામનો રેકોર્ડ રાખે છે અને વિકાસના કામોની વણઝાર આપતી હોય અને હિસાબ આપતી હોય આખી ભારતભરની આ પહેલી પાર્ટી છે. કોંગ્રેસના મિત્રો કદાચ તમારા અને મારા ઘેર કદાચ આવે, ભૂલે ચૂકે આવે તો પૂછજો કે કોંગ્રેસના રાજમાં શું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં શું છે. કોંગ્રેસીઓ માત્ર કોંગ્રેસના મિત્રો ચૂંટણી આવે ત્યારે દેખાય, ચૂંટણી જાય ત્યારે જતા રહે. કોંગ્રેસના રાજમાં માત્ર ગુંડારાજ, ટેન્કર રાજ. ટેન્કરની અંદર પાણી આવતું તો આ દિવસો સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી. તમારા ને મારા દીકરા દીકરીઓને કદાચ આજની નવી જનરેશનને
કર્ફ્યુ શું છે, ધમાલ શું છે કદાચ ખબર નહીં હોય, પણ અહીંયા જેટલા વડીલો મારી સામે બેઠા છે એમણે આ કોંગ્રેસના રાજમાં સ્થિતિ જોઈ છે કે કોંગ્રેસની અંદર 365 દિવસમાંથી 200 દિવસ આખા રાજ્યની અંદર માત્ર કર્ફ્યુ રહેતા હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ટેન્કર મુક્ત ભારત ગુજરાત કર્યું, કર્ફ્યુ મુક્ત ગુજરાત કર્યું, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કર્યું અને વિકાસની વણથંભી યાત્રાની ભેટ એ વખતે માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે આપી અને આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વિકાસની વણથંભી યાત્રા મિત્રો આપણને જ્યારે આપી છે ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે કોંગ્રેસના મિત્રોને કદાચ તમે પૂછજો કે આટલા વર્ષ સુધી તમે જે રાજ કર્યું એમાં તમને અમે શું આપ્યું અને આ ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.